વીએના બ્લોગમાં તમારું સ્વાગત છે। ओहो देखा ये है हमारे टेढ़ियों का टैलेंट। तो आज તમે શું લઈને આવ્યા છો? ક્લાસમાં મતલબ શુક્રવારે વારે સાથે બહુ ફની મૂવમેન્ટ થઈ ગયો તો મતલબ ફોન મારો પેપર જતો તો પરફોર્મ કરવા અને અમારી એક પર્સનલ ટીમ છે તો મારા ટીમમાં મને તકલીફમાં જ જતો અને હું એ બધાનો લીડર મતલબ લીડર કી મતલબ લીડર कुछ भी लीडर लीडर નું ઉલટાનું માનવાનું લીડર ને તકલીફ બાર કાઢી એકચ્યુઅલી આજે વ્લોગ ઉતારવાનું કોઈ કારણ હતું નહીં અને ભાઈ સાહેબને વ્લોગ ઉતારવો હતો એટલા માટે વિડીયો ચાલુ કરી દીધો। મેં કીધું ચાલ તો કોઈક આપણે ફની મુમેન્ટ તારી શેર કરીએ એટલે હસવાનું જો ભાઈ બધાય મેં જેમ હસી એમ હે ને। The next morning. કેવું કર્યું તો જે બી તમારું સ્વાગત છે। ચોકલેટ છે પોતું છે બકાલાય આપણે મને જાન આ નીચે બહુ જ મસ્ત વાતાવરણમાં અમે લોકો જઈએ છીએ બરોડા અંકુર પાસે। અંકુર એટલે કે મારો ભાઈ એને ત્યાં સેમિનારને એવું ચાલુ છે એટલે હવે ઘણા દિવસથી મળ્યા નથી તો हमरे वो हमको मेरे भैया के पास लेके जा रहे हैं उनको मिलाने के लिए। અને વાતાવરણ પણ બહુ જ મસ્ત છે એકદમ જોરદાર વરસાદ ચાલુ છે એટલે ધીમો ધીમો પણ વાતાવરણ બહુ જ જોરદાર છે। અને એકચ્યુઅલી અમારે જવાનું હતું સવારના વહેલા પણ ત્યારે એટલો વરસાદ હતો કે વાત જ ના પૂછો। હવે બે રીઝન થઈ ગયા, એક તો સવારે ઉઠાયું બી નહીં અને વરસાદ બી હતો એટલે મને એવી રીતના મનાવી લીધું કે બહુ વરસાદ હતો ને એટલે નથી નીકળ્યા, બાકી એકચ્યુઅલમાં ઉઠાણું નહોતું। હવે તો કેવું થઈ ગયું છે ખબર છે કે બ્લોગ બનાવું ને એટલે મને મારો શિવાંશીઓ યાદ આવે એટલે અત્યારે જો બ્લોગ ચાલુ કર્યો ને તો મને મારો ગટુડો યાદ આવ્યો। નહીંતર કેમ કે હવે કેવું જ છે ખબર છે, હવે તો હું બ્લોગ ન બનાવું કે કંઈ કામમાં હોઉં ને તો એ અપડેટ લે મારી, મને પૂછે કાકી બ્લોગ બનાવીએ, કાકી આપણે શોર્ટ્સ બનાવીએ, ચલો ને પેલું કરીએ, ચલો ને પેલું કરીએ। એટલે મને એકચ્યુઅલી આ અત્યારે થોડી મારી નવી જિંદગીમાં જો મને આ જ મારી યુટ્યુબ વાળી જિંદગી સાથે જોડી રાખવા માટેની જો ખાસ સાચી મહેનત હોય ને તો મારા ગટુડાની। ક્યાં વાત, આવા વરસાદમાં ધીમે ધીમે બાઇક પર જવાય કે નહીં? જવાય તો ઓકે। એ મારો ભાઈ છે લાલા, જય શ્રી કૃષ્ણ। અત્યારે વાગ્યા છે રાત્રે 1 અને અમે લોકો હવે રિટર્ન થયા અમદાવાદ જવા માટે। અંકુરનો સેમિનાર હતો એટલે અમે લોકોએ અટેન્ડ કર્યો, સેમિનાર નહીં પણ એને શું કહેવાય પેરેન્ટ્સ વાળું, હા પેરેન્ટ્સ મીટિંગ સમથિંગ કંઈક, એટલે એ સેમિનારને રિલેટેડ જ હતું એટલે એ મજા આવી ત્યાં। પછી અમે લોકો જઈમાં જમીને બસ હવે નીકળ્યા હમણાં, બસ 100 કિલોમીટર જેવું છે એટલે હવે આજનો દિવસ આવો રવિવારનો અમે મોડા જાગીને આખો દિવસ ફરવામાં કાઢ્યો। તો હવે ઘરે જઈને ફરી ગુડ નાઇટ કહેવા માટે નથી આવતી, અત્યારે જ કહી દઉં છું ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સબ ખેર, બાય।